ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહરજીનું મંદિર બહુ પુરાતન મંદિર છે। આ મંદિરનો વહીવટ અમારા ધોરાજી ઉપલેટાના રાજકીય માણસો સરકાર હસ્તક આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે। મંદિરની અંદર જે પણ ધાર્મિક વિધિ થાય છે, ધાર્મિક વિધિમાંથી આવક કરવાના પ્રયત્નો એક કમિટી બનાવીને કરી રહ્યા છે। ત્યારે આજે એનો ભક્તગણોએ આંદોલનનું પણ એલાન કર્યું છે। આ મુદ્દાને હું રાજકીય રીતે નથી જોતો, પરંતુ જે લોકો હિન્દુત્વના નામે, સનાતન ધર્મના નામે મત માગવા નીકળ્યા છે, એવા લોકોએ આ કમિટીનું વિસર્જન કરી અને ફરીથી મંદિરનો વહીવટ જે રીતે ચાલતો હતો એ રીતે ચાલે એના માટેની માગણી કરું છું। સરકારમાં મેં પણ રજૂઆતો કરી છે અને આ મુદ્દે અમે કોઈ પણ રાજકારણ કરવા માંગતા નથી, કારણ કે આ ધાર્મિક મુદ્દો છે અને સરકારે યોગ્ય વિચારણા કરી અને ધોરાજી, ઉપલેટા અને આજુબાજુના વિસ્તારોના લોકોની ધાર્મિક લાગણી સમજીને મંદિરના વહીવટ માટેની બનાવેલી કમિટી તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ, આવી હું માગણી કરું છું। લલિતભાઈ, સરકાર એક બાજુ હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે, ત્યારે સનાતની લોકોને મંદિર બચાવવા માટે આત્મવિલોપન કરવાનો વારો આવે છે, શું કહેશો? આજે આ મંદિરના જે ભક્તો છે એના દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 3 થી 5 દિવસની અંદર 8 લોકો આત્મવિલોપન કરવાની વાત કરે છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ભક્તોની અંદર આ આક્રોશ છે। હિન્દુ રાષ્ટ્રની વાત કરવી કે હિન્દુ ધર્મની વાત કરીને લોકો પાસે જનારા લોકોએ ખરેખર આ જે બનાવ બની રહ્યા છે એમાં થોડીક શરમ કરીને આ મંદિરના વહીવટ માટેની કમિટી વિખેરવી જોઈએ, એવું સ્પષ્ટપણે માનું છું। ચંદુલાલ રતનપરા છે, ધોરાજી। આ મોલની મને મંદિર છે, સુપેરીમાં ઐતિહાસિક મંદિર છે, એ મંદિરમાં જે અત્યારે જે વિવાદ ઉપર મંદિર છે તે શું કહેશો? જો આગામી સમયમાં તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગળના તમારા શું પગલાં રહેશે, શું કહેશો? ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી। મંદિરમાં 8 પેઢીથી સનાતન ધર્મના જે કાર્ય ચાલે છે, ગુરુગાદી અહીંયા પ્રણાલી ચાલે છે, બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથથી માંડીને 26 પ્રકારના મનોરથો કરે છે, અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું। અમે 7 વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે, પુરાતત્વની મંજૂરી માટે। અચાનક આ જે રિનોવેશનની વાત હતી, રિનોવેશન સાઈડમાં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને 2 વસ્તુ બંધ કરી દો, અન્નક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને 11 થી લઈને 21,000 રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આંકવાની થશે। ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે 1.5-2 વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું? ત્યારે અમને સાહેબે એવું કીધું હતું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહો કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે અને પછી ધજાજી કરે। શું કહેશો? ધારાસભ્ય કોઈ મુલાકાતમાં આવ્યા, ટેલિફોન જોડે વાત થઈ, તમારે શું કહેશો? પ્રથમ વખત જ્યારે કમિટીની બેઠક હતી, સરકારે જે કમિટી રચી હતી એની મિટિંગ હતી, ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં જ પોતે એમની સાથે 15 મિનિટ વાત કરેલી હતી। એમને રજૂઆત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે 26 પ્રકારના મનોરથો જે પણ હાલે છે મફતમાં, એ એમનેમ ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો। ત્યારે અમને એને ચોખ્ખું કીધું હતું કે સરકાર નક્કી કરે એ જ થાય, તમે કેવું ન થાય અને બાપુને રહેવા દે તો રહેવા દે, બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે। શું કહેશો? અત્યારે જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળના તમારા શું પગલાં રહેશે? અમે ગઈ 5/2 થી અમે આવેદન આપી અને 5 દિવસનો ટાઈમ સરકારને આપ્યો હતો કે અમારું જે સનાતન કાર્ય અહીંયા ચાલતું તેવું કરી દેવામાં આવે, પણ હજી સુધી કોઈ ધ્યાન નથી દીધું। 1.5 મહિનાથી અહીંયા અવિરત હનુમાનજીનો યજ્ઞ ચાલુ છે અને અમારી માંગણી પ્રમાણે અમે નક્કી કર્યું જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હનુમાનજીનો યજ્ઞ પણ આમનામ ચાલુ રહેશે અને આવતીકાલે 5 વાગ્યાથી અમે આ મણત ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગામી દિવસ 3 થી લઈને 5 સુધીમાં જો અમારું આનું નિરાકરણ નહીં આવે તો અત્યારે 8 લોકો પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા છે। તો અમે એક એક કરી અને ચિઠ્ઠી રાખશું, જે પેલી ચિઠ્ઠી નીકળશે, જેનું નામ નીકળશે અમે આત્મવિલોપન કરશું ને ઠાકરના ચરણમાં અમે આહુતિ આપશું। શું કહેશો? મહેન્દ્રભાઈની રજૂઆત કરવા છતાં શું જવાબ આપે તમને? અમે અહીંયાથી નાના કાર્યકર્તાથી લઈ અને સીએમ સુધી મળ્યા છીએ, બરાબર, જ્યાં પણ વાત થઈ છે બધા પોઝિટિવ છે, બધાને એવું જ છે કે ભાઈ જે કાંઈ પણ અત્યારે સનાતન ધર્મનું એવું ચાલતું હતું એવું જ કરી દેવું છે। પણ અમારા વિશેષ મહેન્દ્રભાઈ પાડલિયાને આ મંદિરમાં શું રસ હોય એ અમને ખબર નથી પડતી।
કદાચ એવું પણ હોય કે એને ધોતિયા પહેરીને ધૂપિયા હાંકવા હોય તો અમે બાપુશ્રીના પેન્ટ ને શર્ટ સીવડાવવાનું ચાલુ કરી દઈ. પણ એક નમ્ર વિનંતી છે કે આ મંદિરને વર્ષોથી જે નિષ્કલંકિત અને ટ્રાન્સપરન્ટ વહીવટથી ચાલે છે, સનાતન ધર્મની બધી સેવાઓ મફતમાં થાય છે, કોઈ બિઝનેસ કે ધંધો થયો નથી, તો આમનમ કરી દેવા માટે નમ્ર વિનંતી છે. પાડલિયા સાહેબને અમારાથી કઈ તકલીફ પડી હોય તો એક વખત અમને કે અમે જાહેરમાં આવીને માફી માંગીએ, પણ અમારા સનાતન જે કાર્ય છે એને અવિરત ચાલુ કરી દે એવી નમ્ર વિનંતી છે. છાટબાર છે. બેન, ક્યાંથી આવો છો, ક્યાં આવ્યા છો, ક્યાં મંદિરે આવ્યો છો બેન? ભાઈ હું જેતપુર થી આવું છું અને આ મુરલી મનોહર મંદિર સુપેડી અમે દર્શન કરવા માટે આવીએ છીએ. બેન, શું કહેશો આ મંદિરમાં જે પ્રતિબંધ રાખવામાં આવી છે? ભાઈ આ મંદિરમાં જે પ્રતિબંધ છે ને એ મને ખરેખર અયોગ્ય લાગે છે. સરકાર એક બાજુ દાવા કરી રહી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું, એક બાજુ મંદિરના દર્શન માટે પ્રતિબંધ રાખવામાં આવે, શું કહેશો બેન, કેવી તકલીફ થાય છે તમને? ભાઈ અમને ખરેખર બહુ જ તકલીફ પડે છે. કેમ કે પેલા જે અમને અમારા સનાતની કાર્યો કરવા દેતા, જેમાં કે ધ્વજાજી ચડાવતા, અમે જે નિજ મંદિરમાં દર્શન કરતા, મનોરથ કરતા, એ બધું બંધ કરાવી દીધું છે. એ ખરેખર અમને બહુ તકલીફ પડે છે. હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીં આવીને નિજ મંદિરમાં જઈને દર્શન કરું, ભગવાનને દંડવત કરું, પણ હવે આ મંદિરની બહાર તો રાખી દીધું છે, પેલું તોરણ લગાડી દીધું કે અંદર નહીં જવાનું. તો હવે ભાઈ એમ કેમ મજા આવે મને? બેન, એક બાજુ દ્વારકા મંદિર ને આ સુપેરીનું મંદિર મન્નર મોલની જે સેમ ટુ સેમ જ છે બેન, હા એની ભાઈ. કોતર એવી છે, શું કહેશો બેન? વાં નથી જઈ શકતા, યા આવે, શું કહેશો બેન? હા ભાઈ, કેમ કે દરેક માણસ છે બધી રીતે સંકળાયેલો હોય છે અને અત્યારના આ બિઝી લાઈફમાંથી ભાઈ માણસ નીકળવો બહુ ખૂબ અઘરો છે. અને એક તો આર્થિક રીતે પણ માણસ એટલો સદ્ધર નથી હોતો કે દરેક વખતે દ્વારકાધીશના મંદિર જઈ શકે, દ્વારકા જઈ શકે. એટલા માટે અમે લોકો અહીં આવીએ છીએ. શું કહેશો સરકારે જે પ્રતિબંધ મૂકી, શું કહેશો બેન? સર એ ખરેખર અયોગ્ય છે. એમ સરકારે જે આ પ્રતિબંધ મૂક્યા બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ. અને દરેક આ ગોપી મંડળ, આ જે ભાઈઓ બધા, દરેક સનાતનીની અયોગ્ય લાગે છે લોકોને બધાને. શું લાગે બેન, અહીંયા આવો તો કેવું લાગે તમને? ભાઈ અમને અહીંયા ખરેખર મનને શાંતિ મળે છે અને એમ લાગે ભાઈ દ્વારકાધીશ બેઠા છે અહીંયા. શું તમારી માંગ શું છે બેન? ભાઈ મારી માંગ એક છે કે આ વધારાના પ્રતિબંધ છે એ હટાવી દે.